તો સેનાએ સ્પષ્ટતા કરી છે કે શ્રીનગરમાં કોઈ ધડાકા થયા નથી। આ પ્રકારની સ્પષ્ટતા પણ સેનાની સામે આવી છે। એલઓસી પર હવે કોઈ ફાયરિંગ થતું નથી, આ સ્પષ્ટતા કરી છે સેનાએ। તો ભારતના જડબાતોડ જવાબથી ફાયરિંગ રોકાયું હોવાના સમાચાર। શ્રીનગરમાં કોઈ વિસ્ફોટ થયો નથી, કોઈ ધડાકા થયા નથી, આ પ્રકારની સ્પષ્ટતા પણ સેનાએ હાલમાં કરી છે। એલઓસી પર હવે કોઈ ફાયરિંગ થતું નહીં હોવાની જાણકારી પણ ભારતીય સેનાએ આપી છે। તો ગુજરાતમાં પણ અલગ અલગ કચ્છની સરહદની પાસે 8 ડ્રોન દેખાયા છે। સરક્રીક પાસે, ખાવડા પાસે, જખૌ પાસે, હરામીનાળા પાસે અને કોડકી ગામમાં એક ડ્રોન દેખાયું હોવાના સમાચાર છે। અને આ જ મુદ્દે જોડાશે અમારા સંવાદદાતા જે કચ્છની બોર્ડર વિસ્તારમાં મોજૂદ છે। મોહિત, જે રીતે લગભગ અલગ અલગ વિસ્તારમાં 8 ડ્રોન દેખાયા છે, ખાસ તો નવું અપડેટ શું છે આપની પાસે? ચિરાગ, જે રીતે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરને લઈને સંધિ થયાના ગણતરીની કલાકોમાં જ પાકિસ્તાન છે તેમના દ્વારા પોતાની નાપાક હરકતો છે તેની શરૂઆત છે કરી દીધી હતી। અને જે રીતે દેશના અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ સરહદી વિસ્તારોમાં તેની નાપાક હરકત છે તે જોવા મળી હતી। આ જ પ્રકારની નાપાક હરકત છે તે કચ્છ જિલ્લામાં પણ જોવા મળી હતી। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કચ્છ જિલ્લાના કુલ અલગ અલગ 8 સ્થળોએ તેમના દ્વારા આ જે 8 જેટલા ડ્રોન છે તેના વડે હુમલો કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે એક ડ્રોન છે તે જખો પાસે જોવા મળ્યું હતું, જો કે ભારતીય સેના છે તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો અને 8 રાઉન્ડ ફાયરિંગ કરીને આ ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યું હતું। અન્ય જે માહિતી મળી છે તે પ્રમાણે એક ડ્રોન છે તે હરામીનાળા નજીક જોવા મળ્યું હતું, 4 જેટલા ડ્રોન છે તે સરક્રીક વિસ્તારમાં જોવા મળ્યા હતા, જ્યારે ખાવડામાં એક ડ્રોન અને જે કોડકી ગામ છે તેની નજીક એક ડ્રોન છે તે જોવા મળ્યું હતું। હાલમાં જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા આ ડ્રોનને તોડી પાડવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને અનેક ડ્રોન છે તેને તોડી પણ પાડવામાં આવ્યા છે। બીજી તરફ જે વહીવટી તંત્ર છે તે પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। જે ભુજ ખાતે અત્યારે કમ્પ્લીટ બ્લેકઆઉટ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે અને પોલીસના જે અધિકારીઓ છે, પોલીસના કર્મચારીઓ છે તેમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ઘરની બહાર ન નીકળે। ભુજવાસીઓ છે તેઓ પણ મહદઅંશે આ બ્લેકઆઉટ છે તેનો જે પાલન છે તે કરી રહી છે। આપણે મારી પાછળના આ દ્રશ્યો હું કેમેરા પર્સન ભાવેશને કહીશ કે એ દેખાડવાનો પ્રયત્ન કરશે કે અત્યારે જે ભુજ ખાતે કમ્પ્લીટ બ્લેકડાઉન છે, આ બ્લેકઆઉટ છે તે જોવા મળ્યું છે અને કોઈ પણ વ્યક્તિ છે તે ઘરની બહાર ન નીકળે તેની તકેદારી છે તે રાખવામાં આવી છે। પાકિસ્તાનની જે નાપાક હરકતો છે તે સામે આવી છે અને કુલ અત્યારે જે માહિતી મળી છે તે પ્રમાણે 8 જેટલા ડ્રોન છે તે હોવાનું સામે આવ્યું છે અને આ તમામ ડ્રોનને તોડી પાડવાની કામગીરી છે તે ભારતીય સેના છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। બીજી તરફ જે તકેદારીના પગલાં છે તે પણ લેવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકાર પણ જે રીતે ગુજરાતની સરહદી સીમા પર જે નાપાક હરકત સામે આવી છે તેને જોતા તેમના દ્વારા પણ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। લોકોએ ગભરાવાની જરૂર નથી, પેનિકની જરૂર નથી અને ખોટી અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ સાવચેતી અને સતર્કતા રહેવી ખૂબ જ જરૂર છે। દરેક ભારતીય છે તે દરેક ભારતીય છે તેને ભારતીય સેના પર સંપૂર્ણ ભરોસો છે કે ઉણી આજ પણ નહીં આવે, પરંતુ અત્યારે જે પ્રકારની નાપાક હરકતો છે તે થઈ છે ને એવા સમયે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સીઝફાયરને લઈને સંધિ છે, બંને દેશો છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી, અમેરિકાએ પણ આ વાતની પુષ્ટિ કરી અને તેની વચ્ચે આ પ્રકારની નાપાક હરકતો થઈ રહી છે તેને જોતા હવે સુરક્ષા એજન્સીઓ છે તે પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે ને તમામ તકેદારીના પગલાં છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે। જી ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ। તો હાલમાં લોકોમાં પેનિક ન ફેલાય તે સૌથી મોટો પડકાર છે તંત્ર સામે પણ।